મમ્મી એની હાવ નાની નાની દીકરી હતી ત્યારે એને મૂકીને બીજા હારે લગ્ન કરી લીધા, એટલે એને ખબર નથી કે મારી માં કેવી છે એમ. નમસ્તે દોસ્તો, મહુવા તાલુકાના ખડસલિયા ગામે આપણે આવ્યા છીએ. એક દાદીમાં અને એમના દીકરાની બે નાની દીકરી અને ભાઈ પોતે આ ઘરની અંદર રહે છે. એકદમ સામાન્ય ઘર છે. હું એની પરિસ્થિતિ છે કઈ રીતના એનું ઘર ગુજારો કરે, તો આવો આપણે માં અને એમના દીકરા હારે જ વાત કરીએ એનું ઘર ગુજરાન કઈ રીતના કરે. તો આવો. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું નામ તમારું? મારું નામ જયાબેન. જયામાં. તારું નામ બેટા? ભૂમિકાબેન. ભૂમિકા. તારું નામ બેટા? એકતાબેન. એકતા. તમારું? શૈલેષભાઈ. શૈલેષભાઈ. તો માં ઘરની પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ ભાઈ વાપરણ ન હોય કાંઈ, છોકરાને લુગડાય નથી. માગ્યા પહેરાવીને 5 વર્ષ મોટી કર્યું. માગ્યા પહેરાવીને નિશાળે જાય માગ્યા પહેરેલા છે જાણે હજી નથી લીધા. બરોબર છે. તમે કેમ રોવો છો આમાં? બહુ દુઃખ છે ભાઈ મારે. નાનેથી મારું હતું, હવે આ દૂધને છૂટાઈને એનું રોવાય નહીં માં. પૈસા હોય તો કાંઈક લઈ દઉં ને. છોકરીને કાન દુખે, 1 મહિના દીઠાને પણ પૈસાની શું કરું? દીકરીના કાન દુખે? કાન દુખે. તમે રોશો ને એમાં તો બે દીકરી રોવે છે. હા, રોવાય નહીં આપણે. મમ્મીને કામે હતી આવું કોકને રાખીને રહેતી. ત્યાં અમે ગયા હતા ને, અમારા ઘરે બાંધતી, ગાળું દેતી, અંડાને મારવા દોડતી. તમને? બધાને મારતી, આની મારતી, ગાળું દેતી. એ ભાઈએ તો બહુ ઓલી હતી. અચ્છા, બૈરા જેવા હતા. બીજા છોકરાએ આડો સંબંધ કરીને એવું કર્યું. બીજા છોકરાએ આડો સંબંધ કરીને એવું કર્યું. બેન પણ સામે આપેલી છે, ભંડારી આપેલી છે બેન, પણ એનું તો ભંગાઈ નહીં સાહેબ. એને બે ભાણિયા છે. એટલે તમારું સામે હમું હતું? હા, દાડિયે જઈને આડો સંબંધ રાખ્યો. દાડિયે જઈને પછી અમારા પપ્પાને બધા કહેતા. તો અહીં બાબા ધાવતી, પેટ ભરતી. આને માની ખબર નથી. પણ એમ નહીં, આને એનું કંઈ જોયું નહીં હોય કે મારી બે દીકરી નાની છે? મેં દાદાને દાદી મોટી કર્યું. મારા દાદા કેટલા ટાઈમ પહેલાં ગુજરી ગયા? 4 મહિના, 3 જ મહિના છે. આમ તો 4મો મહિનો બેઠો. એ કંઈ બીમાર રહેતા એવું હતું? શ્વાસની તકલીફ હતી. અને ભાઈને શું તકલીફ છે? ભાઈને ભાઈ આવે. ભાઈ આવે. 6 વર્ષનો હતો તે દૂર બીમાર છે. 6 વર્ષની ઉંમરના હતા ત્યારથી એને આ તકલીફ છે. અને પછી મહિનામાં કેટલી વાર આવે, ક્યારે આવે એવું કંઈ નક્કી નહીં? રાતે આવે ને દિવસે કાંઈ નક્કી નિયાનું કરે આવે. ગામમાં ગમે ના પડી જાય. અચ્છા, ગામમાં આટો મારવા ગયા હોય તો એ પડી જાય. ગામના પકડે ને બધું પાછા મેકવાઈ જાય, મને હાથ કરવા આવે. જયામાં અને શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ. તો ભાઈની 2 દીકરી છે નાની નાની, અને એમના પત્ની છે એ બીજારે મેરેજ કરી લીધા, લગ્ન કરી લીધા. 2 દીકરી નાની મૂકી અને બીજા હારે વહી ગયા. અને મા અને દીકરાને બહુ તકલીફ છે. આ ભાઈને છે ને આપણે દેશી ભાષામાં કહીએ ને, ખેંચ આવી જાય. ખેંચ એટલે ગમે ત્યારે પડી જાય, અથવા તો એ આમ મળદા જેવા થઈ જાય, કોઈ હલનચલન ન કરીએ કે. અને મહિનામાં ગમે ત્યારે, ગમે એ દિવસે, ગમે એ કલાકે એને એવું થઈ જાય. એટલે ભાઈ કોઈ મજૂરી ન કરીએ કે બહાર મહેનત મજૂરી કરવા જવું હોય તો જઈ ન શકે. એટલે માની અને ભાઈની આવી પરિસ્થિતિ છે. એકદમ સામાન્ય ઘરની અંદર રહે. વરસાદ આવે તો આ કેટલા બધા કાગળિયાને એવું તો બાંધ્યું છે. વરસાદ આવે તો પાણી અંદર પડે. અને આ દીકરી છે, તું કેટલામાં ભણો બેટા? 5મું. આ બેન? એ બીજું. આ 2 દીકરી છે નાની નાની. અને આ ધાવણ ધાવતી ત્યારે એના મમ્મી એને મૂકીને વહી ગયા. 5મું દીકરી ભણે અને બેન બીજું ભણે. એટલે આ ઘરની એટલી બધી તકલીફ છે. એને હિસાબે તમારે 2 દીકરીની જવાબદારી વધી જાય, એમાંય ભાઈને તકલીફ એટલે એ જવાબદારી વધી જાય. બધી 3 ઘરની બધી લાવવું કરવું, ગમે ખાવા પીવાની બહુ તકલીફ પડે. ખાવા પીવાની વાપરાની બધી પડે ને. તો કાંઈ વાંધો નહીં, હું છે ને તમને 2 મહિના હાલે એટલું રાશન આપું છું. અને પછી ક્યારેક જરૂર પડે ને તો મને કહેજો, હું તમને આપી જાય. બરોબર? કોઈ ચિંતા નહીં કરવાની. હું તમારો દીકરો જ છું. મારા ભાઈ નથી, હું એ દુખણી છું. તમારા કાકાના દીકરા હતા એ બધી જમીન ને એવું બધું લઈ ગયા? કાગળી છે બતાવી, મોટું લખાયું. માલ દીધા બેનને, મકાન દીધા બેનને, એવું લખાયું ને મારા પાસે સહી કરાવી. હું બીમાર હતી મને 1.25 લાખ રૂપિયા આપ્યા. 1.25 લાખ રૂપિયા દઈને મારી સહી કરાવી પૈસાની. જે તે સમયે? હા. અને જમીન ને બધું લઈ ગયા? બધું લઈ ગયા. અત્યારે તમારી પાસે કાંઈ નહીં? કોઈ વસ્તુ નહીં. તો માં તમારે પહેલેથી દુઃખ આવે? એટલે હું 100 વર્ષ નથી, મારે દુઃખ છે. 70 વર્ષ થયા. 70 વર્ષ થયા. અને સાહેબ સીએટીમાં 60% તો છોકરી લાવી છે. 8 ઠેકાણે ફોન આવ્યા છે, પણ એને શું થાય છે,
લેવા જવા પણ મૂકવા જવામાં ઓલું થાય કે નહીં મારે હા. નકર આસરાણાથી ને બધેથી ફોન આવી ગયા એ દીકરીના એને રિઝલ્ટ બતાવું. કાંઈ નહીં બેટા ભણજો, સારું ભણાવે ને ગામમાં, સરસ ભણી અને મહેનત કરવાની, તારા દાદી મને સાચવવાના. દોસ્તો આપણે બને એટલી માની મદદ કરી અને એનો ઘર ગુજારો વ્યવસ્થિત રીતે હાલે એવી કોશિશ કરીએ. બસ તમારા સાથ અને સહકારની જરૂર છે. બને એટલો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો અને સહકાર આપતા રહેજો. શૈલેષભાઈ તમને શું તકલીફ છે? આમ ખેંચ આવી જાય ને બે પાન થઈ જાય, ખબર ન રહે, ત્યાં પડી જાય એમ. અચ્છા, ગમે ત્યાં પડી જાઓ, ખેંચ આવી જાય એટલે ખ્યાલ ન રહે. હા, બજારે ગમે ત્યાં કંઈ પણ લેવા જાવ તો પડાઈ જાય. નાય પડાઈ જાય. પહેલાં શું કામ કરતા? સીવવાનું કે આવે તો કરવી, થેલીઓ આવે તો ગામની કરવાની. પ્લાસ્ટિકની થેલી સીવો હા ગામની હા આવે તો. હા, પણ એટલું બધું કામ મળતું હોય ને ગામડામાં? ન મળે એટલું બધું. સિટીમાં કાંઈ આવતું નથી. તો જયામાં અમે તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું ભાઈ. ખાઈ પીને આનંદ કરજો માં. ફરી ક્યારેય જરૂર પડે તો પાછા કહેજો. તને મમ્મીની યાદ આવે બેટા? દાદાની યાદ આવે? તને બેટા મમ્મીની યાદ આવે? બિચારી ભાળી નહીં. દોસ્તો આ બે દીકરીને એમના દાદાએ મોટી કરી અને અત્યારે દાદા 3-4 મહિના પહેલાં ગુજરી ગયા. અત્યારે એને દાદાની યાદ આવે. મમ્મી એની હાવ નાની દીકરી હતી ત્યારે એને મૂકીને બીજા હારે લગ્ન કરી લીધા. એટલે એને ખબર નથી કે મારી માં કેવી છે એમ. રોવાનું નહીં, રોવાય થોડું. રોઈને શું કરવાનું? હા, ખાઈ પીને આનંદ કરવાનો, જે થાય એ કરવાનું. અને આ ભાઈનું ખાસ ધ્યાન રાખવાનું. રાખું છું ભાઈ, રાતની દી રાખું. કેટલા દિવસ પહેલાં હમણાં એને ખેંચ આવી તમે કહેતા? હજી કેટલા દી છે? 8 દી છે. રાતે આવી હતી 9 વાગે, એક દી 5 વાગે વહેલા આવી હતી ખેંચ. એટલે પછી ત્યારે દોડાદોડી થઈ જતી બધા હોય ને? દોડીએ, સોડીએ જાગી જાય, હા બધા મરી જઈએ ને દોડીએ. બરોબર છે. એટલે તમારે તકલીફ વધારે થઈ જાય એમાં. 3ની જવાબદારી, 3ની જવાબદારી, ઘરની. ઘરની જવાબદારી. એટલે તમારે ઘર કરવુંમાં ઘણું બધું મુશ્કેલવાળું છે. બસ દોસ્તો, આવી રીતના આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને આપણે સહાય અને મદદ કરતા રહી. જે આપણી યથા યોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો તો અમે આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને મદદ બનતી એટલી અમારાથી કરશું. બસ સહકાર આપતા રહેજો. બસમાં બીજું કંઈ કહેવું છે? બસ આનંદથી રહેવાનું, રોવાનું નહીં માં. બસ આવી રીતના સપોર્ટ આપતા રહેજો. તમારા સાથ અને સહકારથી આ બધું કાર્ય આપણે કરતા હોઈએ. મારો વિડીયો તમને પસંદ આવે તો તમારે દરેક ગ્રુપની અંદર શેર કરવો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલ બેટા ભૂમિકા, ભણવાનું અને ભણીને દાદીનું ધ્યાન રાખવાનું. હા.